જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આજે આપણે કાંદા ભજીયા બનાવીશું. વરસાદની સિઝન છે એટલે ગરમ ગરમ ભજીયા બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો મેં અહીંયા કાંદાને એકદમ ચોપિંગ કરી નાખ્યા છે. આ બટાકાને પિત્તા પણ કરું છું જોડે, એની રેસિપી પણ હું અપલોડ કરીશ. અત્યારે આપણે કાંદા ભજીયા કરીએ. આવી રીતે આપણે ચિપ્સ જેમ સમારી દીધી છે પાતળી પાતળી. હવે એમાં આપણે મીઠું નાખીશું. મીઠું બરોબર મિક્સ કરી દઈશું. પછી એમાં આપણે લાલ મરચું નાખીશું. લાલ મરચું પણ આપણે મિક્સ કરી દઈશું. હવે થોડી વાર એને રેસ્ટ આપવાનો છે, જેથી બધું ડુંગળીનું પાણી જે છે એ છૂટી જાય. તમે જોઈ શકો છો એકદમ કોટિંગ થઈ ગયું છે સરસ. હવે આપણે બીજા મસાલા એડ કરીશું અંદર. આપણે આખા ધાણા લીધા છે, જીરું છે, અજમો અને મરી પાવડર અને હિંગ, એ બધું આપણે ક્રશ કરી દઈશું અને મસાલો અંદર નાખી દઈશું. હવે આપણે લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ, એને પણ આપણે ક્રશ કરી એને પણ અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે જીરું, અજમો, હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું, એ બધું નાખીને આપણે બરાબર મિક્સ કરી દઈશું. બધા મસાલા એકબીજાને કોટિંગ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણો મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાનો લોટ આપણે થોડો થોડો નાખવાનો છે. કોથમીર પર નાખી દઈશું. આ ચોખાનો લોટ છે એ મેં નાખ્યો છે. હવે એને મિક્સ કરી દઈશું. હલકા હાથે એને મિક્સ કરવાનો છે, જેથી ડુંગળીને એકદમ કોટિંગ થઈ જાય બરાબર. પછી આપણે અંદર ચણાનો લોટ એડ કરીશું. જો બરાબર કોટિંગ થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો. હવે આપણે ચણાનો લોટ એડ કરીશું. એને પણ આપણે બરાબર હાથથી મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરવાનો છે, જેથી બધા મસાલા મિક્સ થઈ જાય. એક બાજુ મેં ગરમ તેલ મૂક્યું હતું. એ ગરમ તેલ હવે આપણે આમાં નાખીશું. 3-4 ચમચી ગરમ તેલ નાખવાનું છે. હવે આપણે એને બરાબર હલાવી દઈશું. એકદમ આપણે લોટ બાંધતા હોય એવી રીતે આપણે સ્ટ્રક્ચર તૈયાર થશે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે હાથમાં લઈએ તો આવી રીતે આપણો ભજીયા તૈયાર થઈ જવા જોઈએ. હવે ગરમ તેલ મૂક્યું છે, એમાં આપણે કાંદાવાળા નાખી દઈશું. ગેસને ફાસ્ટ રાખવાનો છે, વચ્ચે તમે સ્લો કરી શકો છો. હવે આપણા ક્રિસ્પી ભજીયા તૈયાર છે કાંદાવાળા. તમે ગ્રીન ચટણી અને લાલ ચટણી જોડે, આમલીની ચટણી જોડે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. ચટણીની રેસિપી પણ મેં મારા યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. અને આ બટાકાવાળાના પિત્તાના જે ભજીયા છે એની રેસિપી પણ મેં યુટ્યુબ પર મૂકી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો.